નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. કેબિનેટ બેઠકમાં અમદાવાદ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ બાદ શહેરમાં થયેલા નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન. સુરતની જેમ અમદાવાદના વેપારીઓને સહાય ચૂકવાશે. નાના મોટા વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લા ધારકોને ચૂકવાશે સહાય. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીથી સર્વે કરાશે. સર્વે બાદ ધારાધોરણ મુજબ ચૂકવાશે સહાય. વરસાદમાં થયેલી નુકસાની મુદ્દે સહાય જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. આ પ્રકારની ધારાધોરણ પ્રમાણે સહાય આપવાનો નિર્ણય એ કેબિનેટમાં થયો છે. તો કેબિનેટમાં રસ્તાઓ અંગે અંતિમ મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના લોકોને બિસ્માર રસ્તામાંથી મુક્તિ મળશે. મનપા અને પાલિકાના રસ્તા હવે સિમેન્ટ કોન્ક્રીટના બનશે. હેવી વાહનો નીકળતા હોય તેવા રસ્તા પર પણ આરસીસી રસ્તા બનાવાશે. ઔદ્યોગિક વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાનો નિર્ણય. વરસાદમાં ડામરના રસ્તા તૂટી જતા હોવાથી નિર્ણય લેવાયો છે. લાંબા ગાળાની ટકાઉ સુવિધા ઊભી કરવાનો સરકારનો નિર્ણય. મરામત ખર્ચમાં ઘટાડો અને રોડનું આયુષ્ય વધારવાનું રહેશે મુખ્ય ઉદ્દેશ. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ છે એ સિમેન્ટ કોન્ક્રીટ બનાવવાનો નિર્ણય. હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં આજે અધિકારીઓને સૂચના આપી છે. એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. આપ સૌ પણ જાણો છો કે ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ફસાયેલી મહિલાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. તિલવાડા વિસ્તારમાં લાકડા વીણવા ગયેલી 3 મહિલાઓ અચાનક નદીનું જળસ્તર વધતા વચ્ચે આવેલા ટાપુ પર ફસાઈ ગઈ હતી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ ત્વરિત કૂચ કરી હતી અને અત્યંત ઝડપી વહેણ વચ્ચે જીવન જોખમે નદીમાં છલાંગ લગાવીને સલામતીના સાધનોની મદદથી ટાપુ પર પહોંચી હતી. એસડીઆરએફના જવાનોની સમય સૂચકતા, સાહસ અને સુનિયોજિત બચાવ કામગીરીના કારણે ઉફાન પર વહેતી નદી વચ્ચે ફસાયેલી 3 મહિલાઓને સહી સલામત બહાર કાઢી કિનારે લાવવામાં સફળતા મળી હતી. રાજકોટથી સમાચાર. મનપાના આરોગ્ય વિભાગના દરોડા. ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી. 1226 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે. મોટા પ્રમાણમાં મીઠાઈ, ફરસાણ, સમોસા અને ચટણીનો જથ્થો વાસી 53 ધંધાર્થીઓને ત્યાંથી મળી આવ્યો છે, જ્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 42,000 દંડ વસૂલાયો છે. ઘોષ બંગાળ સ્વીટ્સ, વિહાન નમકીન સીલ કરાયા છે. ઘનશ્યામ ચાઇનીઝ અને નેશનલ ચાઇનીઝને પણ સીલ લગાવવામાં આવ્યું હોવાની જાણકારી છે. તો રાજકોટમાં લાંબા સમયથી જ્યાં આગળ વાસી ભોજન પીરસવામાં આવતું હોય તેવી જગ્યાઓ પર ક્રેકડાઉન કરવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગનું. તેમાં વધુ એક સફળતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસે મેળવીશું. હાર્દિક, સતત આરોગ્ય વિભાગ તરફથી આવા એકમો ઉપર હાલમાં ક્રેકડાઉન કરવામાં આવી રહ્યું છે, રેડ પાડવામાં આવી રહી છે. કઈ રીતની આગળની પ્રોસેસ છે અને આજે શું મળ્યું છે? જી સિદ્ધાર્થ, આજે રાજકોટમાં ટોટલ 53 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી જે 1226 કિલો અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો, જેમનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 42,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ધોસ મીઠાઈ, વિહાન નમકીન અને ઘનશ્યામ ચાઇનીઝ નમકીન અને તેમજ જે નેશનલ ચાઇનીઝ જે ફૂડના જે દુકાનો છે તેમને સીલ પણ મારવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે છે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં જે અખાદ્ય ખોરાક જે મળી આવ્યો હતો, ખાસ કરીને જે મીઠાઈ છે, લોકો છે તે મીઠાઈ આરોગતા હોય છે તે પણ અખાદ્ય મળી આવી હતી. શાકભાજી તેમજ જે ચાઇનીઝ અને પંજાબી ફૂડ છે તે પણ અખાદ્ય મળી આવ્યું હતું. આ લોકોને જે નોટિસ આપવામાં આવી છે અને આગામી સમયમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં છેલ્લા 1.5 મહિનાથી જે આરોગ્ય વિભાગના દરોડા છે તે અલગ અલગ જગ્યાએ મળી જે પડતા હોય છે અને અત્યાર સુધીમાં 6 ટન જેટલો જે અખાદ્ય ખોરાક પણ મળી આવ્યો છે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો 6 ટન જેટલો અખાદ્ય ખોરાક કે જેનો પણ નાશ કરવામાં આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જેટલો પણ અખાદ્ય ખોરાક તૈયાર કરવામાં આવે છે તમામને શૂન્ય કરી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
ભાવનગરમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ. એક જ દિવસમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના મેલાણા, ગણેશગઢ અને કાળા તળાવ ગામમાંથી 3 શંકાસ્પદ બાળકો દાખલ થયા. ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 3 બાળકોના કેસ દાખલ કરાયા હતા. હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 2 બાળકી અને 1 બાળક સહિત 3 કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમાં બાળકોની શરૂ કરવામાં આવી છે સારવાર. સાથે 3 શંકાસ્પદ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. બાળકોની હાલત પર ડોક્ટરોની ટીમ સતત નજર રાખી રહી છે. ખેડાથી સમાચાર. ખેડાના મહુધા તાલુકાના સાપલા ગામે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. 9 વર્ષીય બાળકી ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું, જેને જોતા તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ ગામની મુલાકાત લીધી. ઘરે ઘરે સર્વે શરૂ કરાયો. તાવ અને અન્ય લક્ષણો ધરાવતા લોકોની આરોગ્ય તપાસ હાથ ધરાઈ છે. ગ્રામજનોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. તેમજ બાળકોમાં તાવ, ઉલટી, આંચકી કે ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ખતરો વધતા એએમસી આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જુલાઈ મહિનામાં મેલેરિયાના 24, ડેન્ગ્યુના 38 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. ઉપરાંત ઝાડા ઉલટીના 345, કમળાના 65 અને ટાઇફોઇડના 235 કેસ સામે આવ્યા છે. શહેરભરમાં ફોગિંગ, એન્ટી લાર્વા કામગીરી, પાણીના નમૂનાઓની તપાસ અને ક્લોરીન ગોળીઓના વિતરણ સહિત સતત સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. 4.5 લાખથી વધુ ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ પાણીના સેમ્પલમાં 40 સેમ્પલ અનફિટ આવ્યા છે, જે અંગે એએમસી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે કે જે 40 જગ્યાએ સેમ્પલ અનફિટ આવેલા છે, તદુપરાંત જે 30 જગ્યાએ ક્લોરીન નીલ આવેલું છે, આ તમામ જગ્યાએ ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની કામગીરી અને પાણીની જે લાઈન છે તેને રિપેરિંગ કામગીરી કરવાની કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના 345 કેસીસ, જોન્ડિસના 65 અને ટાઇફોઇડના 235 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ સાથે સાથે વેક્ટરમોન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય કેસીસ માટે હાલમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ફોગિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રાજ્યના 2 જિલ્લાની હદમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ છે. છોટાઉદેપુર અને દાહોદની હદમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ છે. છેલ્લા 17 મહિનાથી વાઘ હોવાનો વન વિભાગનો દાવો છે. છોટાઉદેપુરના જોજ, રતનમહાલ, કેવડી, કુંડલ સહિતના વિસ્તારોમાં વાઘ હોવાનો દાવો. દાહોદથી છોટાઉદેપુરના 120 કિલોમીટર વિસ્તારમાં નર વાઘના આંટાફેરા. 22 એપ્રિલ 2025ના રોજ રતનમહાલમાં દેખાયો હતો વાઘ. વન વિભાગે સ્થાનિકોને સાવચેતી રાખવા કરી છે અપીલ. હાલ ચોમાસામાં જંગલમાં મોનિટરિંગ કરવું કઠિન, છતાં વન વિભાગની કેમેરા ટ્રેપિંગ દ્વારા સતત નજર. जो हमारे 2 डिस्ट्रिक्ट हैं, दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है. और यूजुअली ये अपने जो कॉरिडोर है, जो साकतला रेंज या फिर मैं कहूँगा कि दाहोद में जो रत्न महल सेंचुरी है, वहाँ से स्टार्ट होके हमारे जो छोटाउदेपुर है वहाँ तक इसकी मूवमेंट रहता है. और इसकी फ्रिक्वेंसी लगभग मैं कहूँगा कि वेरी करती है. वैसे तो 25 से 30 दिन में ये यूजुअली हमारा छोटाउदेपुर जो डिवीजन है इसमें आता रहता है. તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું. સહેજાબ, એક સારા સમાચાર ગુજરાતના ટુરિઝમ માટે, ગુજરાતની વાઇલ્ડ લાઈફ માટે કે જ્યાં આગળ વાઘ હોવાનો દાવો વન વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. જી સિદ્ધાર્થ, જે છોટાઉદેપુરનો જે કેવડીનો વિસ્તાર છે કે જ્યાં વાઘના આટાફેરા થઈ રહ્યા છે તેવું વન વિભાગ જણાવી રહ્યું છે. સાથે સાથે તેઓના જે ટ્રેપ કેમેરા પણ ત્યાં મૂકવામાં આવ્યા છે. કેમેરાની અંદર પણ તેઓ સ્પષ્ટ દેખાઈ આવ્યા છે. અને આ જે દાહોદ જે છે, દાહોદ અને જે છોટાઉદેપુરની અંદરનો જે રસ્તો જે છે, રતનમહલ, કેવડીના સહિતના વિસ્તારોમાંથી, જંગલ વિસ્તારોમાંથી છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તાર સુધી વાઘ આવી પહોંચ્યો છે. એટલે અહીંના જે લોકો જે છે તેઓને ત્યાંથી સાવચેત રહેવા માટે પણ અને તેઓને કોઈ અનગત ના કરે, તેઓને કોઈ નુકસાન ના પહોંચાડે તે માટેની પણ વન વિભાગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે. આ જે સારા સમાચાર છે કે છોટાઉદેપુરના જે અંતરિયાળ વિસ્તાર છે, કેવડીનો વિસ્તાર છે, તે વિસ્તારની અંદર હાલ જે વાઘ છે તેના આટાફેરા જોવા મળી રહ્યા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. प्रधानमंत्री महोदय जी ने नया शिक्षा मंत्री चुना. एक ऐसे व्यक्ति को इस पद पर आसीन किया जिसने एक गर्भवती महिला के बलात्कारियों की रिहाई पर अपनी सहमति व्यक्त की, खुशी जताई. देश की करोड़ों
को प्रधानमंत्री जी ने इससे क्या संदेश दिया? सर, अखबारों में है। अखबार में नहीं, मेरा कुछ भी बोल के चले जाते हैं क्या? ये तो कैसे क्या है इनके पास? कोई नियम कानून नहीं है। તો હાલમાં પેપર લીક મુદ્દે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે ત્યારે હોબાળો થઈ ગયો છે પ્રિયંકા વાડ્રાના નિવેદન ઉપર કે જેઓ તેમના તરફથી આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવતા श्रीमती प्रियंका वाड्रा गांधी जी बोल रही थी तो बीच में उनके वहाँ से भी टोका टोकी पहले भी हुए, हमारे यहाँ से भी हुए थे। अभी हम लोग तो शांति से सुन रहे हैं, लेकिन जो अभी अभी हमारे वर्तमान नए शिक्षा मंत्री को जो उन्होंने टिप्पणी की, कैरेक्टर असैसिनेशन है एक तरीके से संसद में, और इस तरीके के भाषा हम उम्मीद नहीं करते हैं। मैं इसमें प्रहलाद जोशी जी ने भी खुद कहा है, एक तो उन्होंने प्रियंका जी ने जो गलत बात कही है रिकॉर्ड पे, उसको रिकॉर्ड से हटा दिया जाए। दूसरा इस तरह का भाषा का इस्तेमाल ना करें। आपने डिबेट से पहले आपने अपील किया कि संसद में डिबेट का स्तर को नहीं गिराने चाहिए। उनके पार्टी के वो सीनियर लीडर है, वो पहली बार चुन के आए हैं, मगर उनके पार्टी में सीनियर है, जिम्मेदारी के साथ बोलना चाहिए। अगर पूरा ऑथेंटिकेट नहीं कर सकते हैं तो मैं ये मानता हूं। अन्य समाचार पर नजर करिए अमदावादથી સમાચાર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ મહિલા મુસાફર પાસેથી 244.16 ગ્રામ સોનું ઝડપાયું છે દુબઈથી ફ્લાઇટ મારફતે અમદાવાદ આવેલી મુસાફરની અટકાયત થઈ છે શરીરમાં ગોલ્ડ પેસ્ટ છુપાવી દુબઈથી પહોંચી હતી મહિલા ગોલ્ડ પેસ્ટમાંથી 24 કેરેટનો 244.16 ગ્રામનો ગોલ્ડ ટીટી બાર બનાવ્યો છે રૂપિયા 35,84,000નું 24 કેરેટ સોનું જપ્ત થયું છે સોનું જપ્ત કરી કસ્ટમ વિભાગે વધુ તપાસ શરૂ કરી છે દેવભૂમિ દ્વારકામાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે